જય શ્રી કૃષ્ણ મિત્રો, જુલાઈ મહિનામાં ગ્રહોની ચાલમાં એવો મોટો બદલાવ થવા જઈ રહ્યો છે જે કેટલીક રાશિઓના લોકોના જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મોટા ગ્રહો પોતાની રાશિ બદલે છે અથવા પોતાની ચાલમાં પરિવર્તન કરે છે ત્યારે તેની અસર માત્ર એક વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર માનવ જીવન પર જોવા મળે છે. પરંતુ આ વખતે 4 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે જુલાઈ મહિનો સુવર્ણ અવસર લઈને આવી રહ્યો છે. જો તમારી રાશિ પણ આ 4 રાશિઓમાંથી એક હશે તો શક્ય છે કે વર્ષોથી અટકેલા કામ ઝડપથી પૂર્ણ થવા લાગે, પૈસાની તંગી દૂર થાય, કરિયરમાં પ્રગતિ મળે અને જીવનમાં નવી ખુશીઓનો પ્રવેશ થાય. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક એવો સરળ ઉપાય પણ જણાવીશ જે આ શુભ ગ્રહ યુગના સકારાત્મક ફળને વધારવામાં મદદરૂપ બની શકે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને એક નાનકડી વિનંતી છે. જો તમે ધર્મ, જ્યોતિષ, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. સાથે જ કમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખજો. માન્યતા છે કે ભગવાનનું નામ લખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શુભ કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. હવે ચાલો જાણીએ કે આખરે જુલાઈ મહિનામાં એવા કયા ગ્રહ ગોચર થઈ રહ્યા છે જે 4 રાશિઓના જીવનમાં મોટો પરિવર્તન લાવવા જઈ રહ્યા છે. ગ્રીક પંચાંગ મુજબ જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગ્રહોની સ્થિતિમાં સતત પરિવર્તન જોવા મળશે. સૌથી પહેલાં 4 જુલાઈના દિવસે શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં શુક્રને વૈભવ, સુખ, વૈવાહિક જીવન, પ્રેમ, સુંદરતા, ધન અને ભૌતિક સુખ સુવિધાઓનો કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર પોતાની અનુકૂળ સ્થિતિમાં આવે છે ત્યારે ઘણા લોકોના જીવનમાં અચાનક આર્થિક લાભ, નવા સંબંધો અને વૈભવમાં વધારો જોવા મળી શકે છે. ત્યારબાદ 16 જુલાઈના રોજ સૂર્યદેવ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યને આત્મબળ, નેતૃત્વ, પ્રતિષ્ઠા, સરકારી ક્ષેત્ર અને સફળતાઓનો કારક માનવામાં આવે છે. સૂર્યનું આ ગોચર ઘણા લોકોને નવી ઓળખ અને નવી તક અપાવી શકે છે. આ પછી 24 જુલાઈના દિવસે બુધ માર્ગી થશે. બુધને બુદ્ધિ, વ્યવસાય, વાણી, શિક્ષણ અને વ્યાપારનું કારક માનવામાં આવે છે. જ્યારે બુધ માર્ગી થાય છે ત્યારે અટવાયેલા નિર્ણયો ઝડપથી આગળ વધે છે, વેપારમાં ગતિ આવે છે અને નોકરી કરતા લોકોને પણ નવા અવસર મળવાની શક્યતા વધી જાય છે. ત્યારબાદ 27 જુલાઈના રોજ શનિદેવ મીન રાશિમાં વક્રી થશે. શનિદેવને કર્મફળના દાતા કહેવાય છે. તેઓ કોઈપણ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવની ચાલમાં થતો આ બદલાવ ઘણા લોકો માટે પરીક્ષાનો સમય બની શકે છે, તો કેટલાક લોકો માટે વર્ષોથી મહેનતનું ફળ આપનાર સમય પણ બની શકે છે. આ તમામ ગ્રહ ગોચર એક સાથે મળીને એક વિશેષ જ્યોતિષીય સહયોગ બનાવી રહ્યા છે અને આ જ કારણે કે જુલાઈ મહિનો સામાન્ય મહિનો નહીં પરંતુ અનેક લોકોના જીવનમાં યાદગાર મહિનો બની શકે છે. હવે વાત કરીએ પ્રથમ ભાગ્યશાળી રાશિ એટલે કે સિંહ રાશિની. જો તમારી રાશિ સિંહ છે તો જુલાઈ મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે શુક્રનો તમારી પોતાની રાશિમાં પ્રવેશ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે. લોકો તમારા વિચારોને મહત્ત્વ આપશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. ઘણા સમયથી જો તમને એવું લાગતું હોય કે તમારી મહેનતની કદર થતી નથી, તો હવે પરિસ્થિતિ બદલાતી જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા અધિકારીઓ તમારી ક્ષમતાને ઓળખશે અને તમને નવી જવાબદારીઓ સોંપી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા વધુ સારા પદની તક મળી શકે છે. જે લોકો પોતાના વ્યવસાયને આગળ વધારવા માંગે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. નવા ગ્રાહકો મળશે, વેપારમાં વૃદ્ધિ થશે અને આવકમાં વધારો જોવા મળી શકે છે. પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે, જીવનસાથીનો સહયોગ મળશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. ઘણા સમયથી ચાલતા મતભેદોનો અંત આવી શકે છે. જો કોઈ શુભ કાર્યો જેમ કે લગ્ન, ઘરનું ખરીદવું અથવા નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ સમય તમારા માટે અનુકૂળ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે. જો તેઓ સંપૂર્ણ મહેનત અને એકાગ્રતા સાથે અભ્યાસ કરશે તો
તો તેમને સારા પરિણામો મળી શકે છે. પરંતુ યાદ રાખજો, માત્ર ગ્રહોની કૃપા પૂરતી નથી. તમારી મહેનત અને સકારાત્મક વિચારસરણી પણ એટલી જ જરૂરી છે. જ્યારે વ્યક્તિ પોતાની મહેનત સાથે ભગવાન પર વિશ્વાસ રાખે છે, ત્યારે જ સફળતાના દ્વાર સંપૂર્ણપણે ખુલતા હોય છે. તો મિત્રો, શું તમારી રાશિ સિંહ છે? જો હા, તો કમેન્ટમાં જરૂર લખજો, હર હર મહાદેવ, હું સિંહ રાશિનો છું અથવા હું સિંહ રાશિની છું. હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિ એટલે કે તુલા રાશિની. જો તમારી રાશિ તુલા છે, તો જુલાઈ મહિનાનો તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને નવી આશા લઈને આવી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જો તમે માનસિક તણાવ, આર્થિક મુશ્કેલીઓ અથવા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયને લઈને મૂંઝવણમાં હતા, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં તમારા પક્ષમાં બદલાતી જોવા મળશે. શુક્ર ગ્રહ તુલા રાશિના સ્વામી હોવાથી તેમની શુભ સ્થિતિ તમારા જીવનમાં વિશેષ સકારાત્મક અસર લાવશે. તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે, લોકો તમારી વાતોને મહત્ત્વ આપશે અને સામાજિક ક્ષેત્રે પણ તમારું સન્માન વધી શકે છે. ઘણા સમયથી અટકાયેલા કામ અચાનક ઝડપથી આગળ વધવા લાગશે અને જે લોકો કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, તેમને પણ સફળતાના મળવાની શક્યતા વધી જશે. આર્થિક દૃષ્ટિએ પણ આ જ મહિનો ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હશે, તો તે પાછા મળવાના યોગ બની શકે છે. રોકાણ કરવા માગતા હો તો પણ યોગ્ય આયોજન સાથે આગળ વધવાનો પણ આ સારો સમય બની શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો મળી શકે છે અને વેપારનો વિસ્તાર થવાની સંભાવના રહેશે. નોકરી કરતા લોકોને નવી કંપનીમાંથી સારી ઓફર મળી શકે છે અથવા હાલની નોકરીમાં જવાબદારી સાથે આવકમાં પણ વધારો થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય સમય પસાર કરવાનો મોકો મળશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મજબૂતી આવશે અને બાળકો તરફથી પણ ખુશીના સમાચાર મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માગતા હો, તો આ મહિનો તમને યોગ્ય દિશા બતાવી શકે છે. હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ એટલે કે મકર રાશિની. મકર રાશિના લોકો માટે જુલાઈ મહિનો લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ પછી રાહત લઈને આવી રહ્યો છે. જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર શનિદેવ મકર રાશિના સ્વામી છે અને તેમની ચાલમાં થતું પરિવર્તન તમારા જીવનમાં નવા અવસર ઊભા કરી શકે છે. ઘણા સમયથી જે કામમાં વારંવાર અવરોધ આવી રહ્યા હતા, તેમાં હવે ગતિ આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરી રહ્યા હોવ, સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માગો છો, તો તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ મજબૂત બનશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનનો માર્ગ ખોલી શકે છે. જો તમે વિદેશમાં નોકરી, અભ્યાસ અથવા વ્યવસાય માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો જુલાઈ મહિનામાં સારા સમાચાર મળવાની શક્યતા છે. ઘણા લોકોને વિદેશ યાત્રાનો અવસર મળી શકે છે અથવા દૂરના સ્થળેથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓ માટે પણ આ સમય લાભદાયક રહેશે. જો તમે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માગતા હો અથવા વ્યવસાયમાં નવી ભાગીદારી કરવા માગતા હો, તો યોગ્ય વિચારણા સાથે આગળ વધવાથી સારો લાભ મળી શકે છે. આવકમાં વધારો થવાની સાથે સાથે ખર્ચ પણ નિયંત્રણ રાખવું જરૂરી રહેશે, જેથી ભવિષ્યમાં સારી બચત થઈ શકે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય રાહત આપનારો બની શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નાની મોટી બીમારીઓથી પરેશાન હતા, તો ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. નિયમિત જીવનશૈલી, સાત્વિક આહાર અને પ્રાર્થના તમારા માટે વધુ શુભ પરિણામ આપી શકે છે. પ્રેમ સંબંધમાં પણ મીઠાશ આવશે, ગેરસમજો દૂર થશે અને સંબંધોમાં વિશ્વાસ વધશે. લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધમાં રહેલા લોકોને પણ સારા પ્રસ્તાવ મળી શકે છે. પરિવારના વડીલોના આશીર્વાદ મળશે અને ઘરમાં ધાર્મિક વાતાવરણ બનશે. શક્ય છે કે તમે કોઈ તીર્થયાત્રા અથવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લો, જેના કારણે મનને શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ થશે. મિત્રો, અહીં એક ખાસ વાત યાદ રાખવાની છે. જ્યોતિષશાસ્ત્ર આપણને સંભાવનાઓ બતાવે છે, પરંતુ જીવનમાં સફળતા મેળવવા માટે સારા કર્મ, યોગ્ય નિર્ણય અને સતત મહેનત ખૂબ જ જરૂરી છે. શુભ ગ્રહોનો અવસર જરૂર આપે છે, પરંતુ
તેનો સંપૂર્ણ લાભ એ જ વ્યક્તિ ઉઠાવી શકે છે જે સમયની કિંમત સમજે છે અને યોગ્ય દિશામાં પ્રયત્ન કરે છે. ભગવાન પર શ્રદ્ધા રાખો, માતા પિતાનો આદર કરો, સત્યના માર્ગ પર ચાલો અને કોઈનું ખરાબ ન વિચારો. ઘણી વખત આવા નાના સારા કર્મો પણ આપણા ભાગ્યને બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો અત્યાર સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ. તમારી કમેન્ટ અમને જણાવે છે કે તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા છો. હવે વાત કરીએ ચોથી અને છેલ્લી ભાગ્યશાળી રાશિ એટલે કે મીન રાશિની. જો તમારી રાશિ મીન છે તો જુલાઈ મહિનો તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરવા બની શકે છે. ઘણા સમયથી જો તમને એવું લાગી રહ્યું હતું કે તમારી મહેનતનું યોગ્ય ફળ નથી મળી રહ્યું, કામમાં વારંવાર અવરોધ આવી રહ્યા છે અથવા આર્થિક સમસ્યાઓને કારણે મન હંમેશા ચિંતિત રહે છે, તો હવે ધીમે ધીમે આ પરિસ્થિતિ બદલાતી જોવા મળી શકે છે. ગ્રહોની અનુકૂળતા ચાલ તમારા કરિયર નવી તકો લઈને આવશે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને સારી તક મળી શકે છે, જ્યારે પહેલાંથી જ નોકરી કરતા લોકોને નવી જવાબદારી, પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓનો વિશ્વાસ જીતવામાં પણ સફળતા મળી શકે છે. જો તમે પોતાનો વ્યવસાય કરો છો તો નવા ગ્રાહકો, નવા સંપર્કો અને નવી યોજનાઓ દ્વારા વેપારમાં સારો વિકાસ જોવા મળી શકે છે. નાણાકીય દૃષ્ટિએ પણ આ સમય આશાજનક રહેશે. આવકમાં નવા સ્ત્રોતો ઊભા થઈ શકે છે અને લાંબા સમયથી ચાલતી આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. જો કોઈ દેવું તમને પરેશાન કરી રહ્યું હોય તો તેને ચૂકવવાના નવા રસ્તા મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે અને ભવિષ્ય માટે બચત કરવાની તક પણ મળશે. પરંતુ આ સમય દરમિયાન અનાવશ્યક ખર્ચથી બચવું ખૂબ જ જરૂરી રહેશે. પૈસાનો યોગ્ય ઉપયોગ અને સમજદારીપૂર્વક આયોજન ભવિષ્યને વધુ મજબૂત બનાવી શકે છે. પરિવાર તરફથી સારો સહયોગ મળશે. મિત્રો અને શુભચિંતકો મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર બનશે અને જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તેનો અંત આવવાની સંભાવના છે. ઘરમાં ખુશી અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ રહેશે. મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો આપણને સંકેત આપે છે, પરંતુ આપણા જીવનનું સૌથી મોટું બળ આપણા કર્મ છે. જો ગ્રહો શુભ હોય અને આપણે આળસ કરીએ તો પણ સફળતા મળવી મુશ્કેલ બને છે, પરંતુ જો ગ્રહોની કૃપા સાથે સતત મહેનત, ઈમાનદારી અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જોડાઈ જાય તો જીવનમાં અશક્ય લગતા કાર્યો પણ સરળ બનવા લાગે છે. તેથી જુલાઈ મહિનામાં મળનારા આ શુભ અવસરને સંપૂર્ણ લાભ લેવા માટે સકારાત્મક વિચારસરણી રાખો, સમયનું મહત્ત્વ સમજજો અને દરેક કાર્યો પૂરી નિષ્ઠાથી કરજો. કોઈનું ખરાબ ન વિચારશો, જરૂરિયાતમંદને મદદ કરો અને માતા પિતાના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલશો નહીં. આવા સારા કાર્યો ઘણી વખત ગ્રહોની શુભ અસરને વધુ મજબૂત બનાવી દે છે. જો તમે ઈચ્છતા હો કે આ શુભ ગ્રહોને લાભ તમને વધુ સારી રીતે મળે તો એક સરળ ધાર્મિક ઉપાય જરૂર કરો. દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિપૂર્વક પૂજા કરો. શક્ય હોય તો પીળા રંગના ફૂલો અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. શનિવારે શનિદેવના મંદિરે જઈને તલના તેલનો દીવો પ્રગટાવો અથવા જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, અડદની દાળ અથવા કપડાનું દાન કરો. દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને ઓમ ગુણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરશો તો આત્મબળ વધશે અને જીવનમાં સકારાત્મકતા વધશે. આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો મનની શાંતિ મળે છે અને સારા કર્મ કરવાની પ્રેરણા પણ મળે છે. અંતમાં એક મહત્વની વાત, જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલા ફળ વિવિધ ગ્રહગોચર, જન્મકુંડળી અને પરંપરાગત માન્યતાઓના આધારે સામાન્ય સંભાવનાઓ દર્શાવે છે. દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોવાથી પરિણામોમાં ફેરફાર શક્ય છે. તેથી આ માહિતીને માર્ગદર્શન અને આધ્યાત્મિક પ્રેરણા તરીકે જ જોવી. સાચી સફળતા માટે ભગવાન પર વિશ્વાસ રાખવાથી સાથે સારા કર્મ, સતત મહેનત અને યોગ્ય નિર્ણય સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય
અને આવી જ જ્યોતિષય, રાશિફળ, ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને સનાતન જ્ઞાનની ભરપૂર માહિતી સૌથી પહેલાં મેળવી હોય તો અત્યારે જ અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં દેખાતું બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી વિડીયોની સૂચના તમને સૌથી પહેલાં મળી શકે. વિડીયોને તમારા મિત્રો, પરિવારજનો અને ખાસ કરીને તમારી રાશિના લોકો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ મહત્ત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કઈ રાશિના છે અને જુલાઈ મહિનામાં પાસેથી તમને સૌથી વધુ કઈ આશા છે. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને મહાદેવની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદાય બની રહે. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.